क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે ઓઇલ એન્ડ ગેસ બધી જ કંપનીઓ ખાસ ફોકસમાં છે. રિલાયન્સ, ઓએનજીસી, વેદાંતા, ઓઇલ ઇન્ડિયા, આઈઓસી, આ બધી જ કંપનીઓ, કારણ કે ભારતનું સૌથી મોટું ઓઇલ એન્ડ ગેસ બ્લોકનું ઓક્શન હતું ગઈકાલે, જેમાં 4-5 કંપનીઓ જે છે તે ખાસ ફોકસમાં આવી છે. સૌથી મોટું તો ઓએનજીસી પર ફોકસ છે સર આજે, બિકોઝ ઘણી બધી કંપનીઓની સાથે એસોસિએશન કરીને ઓએનજીસીએ જે છે તે એમાંથી એક બ્લોકમાં તો રિલાયન્સ સાથે પણ એસોસિએશન છે, પણ વેદાંતા પણ છે કે જેમણે બધા 28 ટોટલ બ્લોક્સ હતા કે જે બધામાં તેમણે હરાજીમાં ભાગ લીધો છે. હવે કોના ફાળે શું આવે છે તે તો જોવાનું, પણ એ પહેલાં વેદાંતા અને ઓએનજીસી ખાસ ફોકસમાં છે સર આજે, કારણ કે આ જે હરાજી થઈ તેમાં મોટા ભાગે બધી જ જગ્યાએ એપ્લિકેશન બિડ ભરવામાં ઓએનજીસી લીડ કરે છે અને એક તરફ વેદાંતા ઇન્ડિપેન્ડન્ટ લીડ કરે છે. સર જી, જે રીતે આપણે ઓએનજીસીના ચાર્ટ્સ પર નજર નાખીએ તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રક્ચર જણાઈ રહ્યું છે અને ઓવરઓલ વેદાંતા પર આપણે ડિસ્કસ કરીશું. પહેલા આપણે ઓએનજીસી જોઈએ કે ઓએનજીસીમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જો હતો 280 to 85 ના લેવલ્સ પર, અને ત્યારબાદ આપણે 340 સુધીના હાયર લેવલ્સ આપણે ઓએનજીસીમાં જોઈએ. હવે ટેકનિકલી આપણે સ્ટ્રક્ચર સમજીએ તો જે રિટ્રેસમેન્ટ આવ્યું 340 થી ફરીથી 280 નું, તો એની અંદર બહુ સ્લો એન્ડ સ્ટેડીલી આપણે ઓછા વોલ્યુમ સાથે નીચે પડ્યા છે. તો પ્રીવિયસ જે બ્રેકઆઉટ હતો 280 ના લેવલ વાળો, એ આપણે રીટેસ્ટ કરી રહ્યા છે, ડબલ બોટમ ફોર્મેશન ફોર્મ કરી રહ્યા છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર પર પણ પોઝિટિવ ડાયવર્જન્સ ક્રિએટ થઈ રહ્યો છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આપણે એમાં લગભગ 3.25% તેજી ઓલરેડી જોઈ છે. આપણે ઓએનજીસીમાં મારો વ્યૂ પોઝિટિવ છે, જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર દર્શાવી રહ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટલી નીચેમાં 280 ની નીચે એક સ્ટોપ લોસ રાખવો છે 280 નો, 295 પાસે આપણે લોંગ ઇનિશિએટ કરી શકીએ છીએ. ઓવરઓલ કાઉન્ટરમાં ઉપરમાં 310 રૂપિયા સુધીના લક્ષ્યાંક મારા હિસાબે પોસિબલ છે ઓએનજીસીની અંદર. વેદાંતાના ચાર્ટને સમજીએ તો વેદાંતાની અંદર એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર જે ફોર્મ થઈ રહ્યું છે એમાં હજુ બ્રેકઆઉટ અવેઇટિંગ છે. બ્રેકઆઉટ હજુ સુધી આવ્યો નથી. લગભગ 460 ની ઉપર ક્લોઝિંગ જોવા મળે છે આપણને, તો એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે કહી શકીએ. તો કન્ડિશનલ બાય છે વેદાંતાની અંદર 460 ની ઉપર બાઇંગ બની રહે છે. નીચેમાં આપણે 445 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ બ્રેકઆઉટ બાદ, અને કાઉન્ટરમાં ઉપરમાં આપણને 480 રૂપિયા સુધીના લક્ષ્યાંક વેદાંતામાં પણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ ઓએનજીસી અને વેદાંતાના ચાર્ટ સ્ટ્રક્ચર પર નજર નાખીએ તો ઓએનજીસી ઘણો કન્ફર્મેટિવલી સ્ટ્રોંગ જણાઈ રહ્યો છે કમ્પેર ટુ વેદાંતા. વેદાંતામાં કન્ડિશનલ બાય રહેશે 460 ની અબવ.